ગાંધીનગરની કલેક્ટર કચેરી ખાતે કરજિયા ગામના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ગુજરાત રિફાઇનરીની સ્થાપના સને 1962માં થયેલી હતી। ત્યારથી આજ દિન સુધી ઘણી બધી ભયંકર ઘટનાઓ બને છે, તો પણ આજ દિન સુધી ગુજરાત રિફાઇનરી દ્વારા કોઈ સચોટ પગલાં ભરવામાં આવ્યા નથી અને વારંવાર આવા જીવલેણ બનાવો બનતા આવ્યા છે અને અમુક ગામજનોના જીવ જોખમમાં મૂકતા આવ્યા છે। દિન પ્રતિદિન ગુજરાત રિફાઇનરીનું કદ મોટું કરતા આવ્યા છે, પણ તેની સામે લોકોના સ્વાસ્થ્ય અને સેફટી માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। રિફાઇનરીના વિસ્તાર પ્રમાણે ગ્રીન બેલ્ટ પણ નથી, જેને કારણે પ્રદૂષણનો એક ગંભીર મુદ્દો છે। રિફાઇનરી દ્વારા આડેધડ કોઈપણ જાતનું કાયદાનું પાલન કર્યા સિવાય પ્લાન્ટોનું બાંધકામ કરવામાં આવે છે। હાલમાં જે સ્થળે બનાવેલ છે તે જગ્યાએ અમારી જાત માહિતી મુજબ ફાયરની પણ કોઈ સુવિધા ન હતી। હાલમાં જે અકસ્માત થયેલ છે તે સમયે પૂરેપૂરું ગામ ધ્રુજાઈ ગયેલ છે, તેમ છતાં કોઈ પણ જવાબદાર અધિકારી આજ દિન સુધી કોઈ તપાસ કરવામાં આવ્યા નથી। કરજિયા ગામ એક એવું ગામ છે જેમાં પ્રવેશ કરવા માટે રેલવે લાઇનને ક્રોસ કરવી પડે। જો રનોલી તરફથી આવવું હોય, જે રેલવે લાઇન છે તેની નીચે નાળું આવેલ છે, તેમાં બારે માસ પાણી ભરાઈ રહે છે। તેવા વિભિન્ન મુદ્દાઓની રજૂઆત કલેક્ટરને ગામની મુલાકાત કરવાની રજૂઆત ગ્રામજનોએ કરી હતી, સાથે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ રજૂઆત કરવામાં આવી હતી। કરજિયા ગામજનોએ મુખ્યમંત્રી મંત્રીઓ તથા દરેક લાગુ પડતા ખાતાઓને આ જવાબદાર અધિકારીઓને એકવાર ગામની મુલાકાત લેવા અપીલ કરી હતી। આજે અમે કરજિયા ગામથી આવ્યા છે। હું તાલુકા પંચાયત સદસ્ય માલવિકાબેન તથા મારા કરજિયા ગામના ગ્રામજનો, મારા વડીલો અમારી સાથે, ટોટલ અમારે આખા ગામના લોકો, મહિલાઓ, વડીલો સાથે આવ્યા છે। આજે અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે જ્યારે ગુજરાત રિફાઇનરીમાં હમણાં 4 દિવસ પહેલા જે બ્લાસ્ટ થયો, 2 ટેન્ક ફાટી, એમાં એટલું બધું નુકસાન થયું છે, એટલો બધો ગેસ નીકળ્યો, એટલું બધો ધુમાડા નીકળ્યા, અમારા ગ્રામજનો એટલા બધા હેરાન થઈ ગયા, આંખોમાં બળતરા થવા માંડી, આંસુ નીકળવા માંડ્યા। કોઈ પણ જાતની ત્યાં સગવડ નથી, કોઈ પણ જાતનું બંબા, કંઈ પણ કોર્પોરેશનનું કે કોઈ પણ ત્યાંથી બધું વંચિત છે। બધું રિફાઇનરી પાસે પણ પૂરતી એટલી સગવડ નથી। જે લોકોએ અમદાવાદથી, હાલોલથી, આણંદથી, નગરપાલિકામાંથી બધા બંબા બોલાયા હતા, એ પણ અમારું ગામ ચારો બાજુથી ફાટકથી ઘેરાયેલું છે। બંબા પણ આવ્યા તો 1-1 કલાક સુધી રોકાયા હતા ત્યાં ફાટક ખુલતા સુધી। તો જ્યારે અમારા ગામમાં હવે તો 600 ટેન્કો છે, હવે 600 ટેન્કોમાં કંઈ થાય તો અમારા ગામજનોનું શું થાય? ગુજરાત રિફાઇનરીએ અત્યારે મોટા મોટા પ્લાન્ટો બનાવી દીધા છે। 5-5 ફૂટના અંતર સુધી ગામની સાથે બધા દિવાલે પ્લાન્ટો આવી ગયા છે। પ્લાન્ટોના કારણે ત્યાં ગ્રીન બેલ્ટની કોઈ વ્યવસ્થા નથી। કરજિયા ગામ ટોટલી જીવના જોખમે છે, કારણ કે ગુજરાત રિફાઇનરી અમારું ગામ દત્તક લીધેલું છે। દત્તક ગામ એટલે અમારા એ પિતા સમાન કહેવાય, અમારા મા બાપ કહેવાય, છતાં પણ અમારા ગામમાં રિફાઇનરીમાંથી કોઈ એમ સાહેબ જોવા નથી આવ્યા, ને ઈડી સાહેબ આવ્યા, કોઈ પણ જોવા આવ્યા નથી। કલેક્ટર સાહેબને અમે એટલી માંગણી કરી કે હવે તો અમે કંટાળી ગયા છે, અમારું કોઈ છે જ નહીં, કોઈ આશ્રય અમારો રહ્યો નથી। અમે ચારે બાજુ ફાટકથી ક્યાં જઈએ? અમે ગામ છોડીને અમે જઈએ કે આગળ? ના હોય તો છેલ્લા અમારા ગામમાં ઘરો લઈ લો તમે। અમે સાહેબને એવું કીધું, કારણ કે ગ્રીન બેલ્ટના કારણે અમે એ ગ્રીન બેલ્ટથી વંચિત છે, એના કારણે પ્રદૂષણ, નોઇઝ પોલ્યુશન તમામના કારણે કલેક્ટર સાહેબે કીધું હું ત્યાં આવીશ, મારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત ત્યાં જોવા માટે મોકલીશ અને એ બધું ચેક કરાવીશ ને પછી અમે જે તે મીટિંગ કરીશું, સાહેબે એવું કીધું છે।